આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આ લેક્ચરની અંદર આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11ના ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો ચેપ્ટરના પ્રીવિયસ એક્ઝામિનેશનમાં પૂછાયેલા ક્વેશ્ચનની. મારું નામ છે જયદીપ અને આપણે સૌથી પહેલાં આ ચેપ્ટર વિશે વાત કરીશું કે એમાંથી પૂછાતા ક્વેશ્ચન કયા કયા પ્રકારના પૂછાય છે અને એમાંથી કયા કયા ટોપિક મહત્વના છે. સૌથી પહેલા આ ચેપ્ટરમાંથી પૂછાતા ક્વેશ્ચન મોટા ભાગે 3 પ્રકારના ટાઈપમાં જ પૂછાય છે. જેમાં સૌથી પહેલો મહત્વનો ટાઈપ છે યંગ મોડ્યુલસ. બીજો પ્રશ્ન પૂછાય છે બલ્ક મોડ્યુલસ અને ત્રીજો પ્રશ્ન પૂછાય છે સ્થિતિ ઊર્જા. આ 3 એવા મહત્વના ટોપિક છે આ ચેપ્ટરમાંથી કે જેમાં પૂછાયેલા પ્રશ્ન સૌથી વધુ આ ટાઈપમાંથી જ હોય છે. યંગ મોડ્યુલસની અંદરથી પૂછાતા પ્રશ્ન માટે મોટા ભાગે 2 અલગ અલગ દ્રવ્ય આપે છે અને એ દ્રવ્ય માટે ગુણોત્તરના રૂપમાં પ્રશ્ન પૂછાય છે. બલ્ક મોડ્યુલસમાં મોટા ભાગે તમને જે પ્રશ્ન આપે છે એ એની દબનીયતા સાથેના પ્રશ્ન આપે છે અને સ્થિતિ ઊર્જા બાબતે જે પ્રશ્ન પૂછાય છે એમાં કુલ સ્થિતિ ઊર્જા અને બીજું એકમ કદ દીઠ સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જાના પ્રશ્ન પૂછાય છે. હવે આપણે અલગ અલગ એક્ઝામિનેશન ખાસ કરીને પીએમટી, એઆઈપીએમટી અને નીટની અંદર પ્રીવિયસ એક્ઝામિનેશનમાં પૂછાયેલા દરેક ક્વેશ્ચન ઉપર વાત કરીએ અને એ ક્વેશ્ચનને આ 3 પાર્ટની અંદર અલગ અલગ રીતે ક્લાસિફાઈ કરવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે સમાન દ્રવ્યમાંથી બનાવેલા 2 તાર. સમાન દ્રવ્યની વાત આવી એટલે આપણે એટલું સમજી લેવાનું કે આપણી પાસે જે કંઈ પણ દ્રવ્ય છે કાં તો એનો યંગ મોડ્યુલસ સમાન હશે, કાં બલ્ક મોડ્યુલસ સમાન હશે અને કાં શિયર મોડ્યુલસ સમાન હશે. પણ મોટા ભાગે આપણને જે માહિતી આપે છે કોની હોય છે? યંગ મોડ્યુલસની. તો સમાન દ્રવ્યમાંથી બનાવેલા 2 તાર અને આગળની માહિતી કોની છે? લંબાઈ. તો લંબાઈ ઉપર જ્યારે બળ લાગતું હોય ત્યારે મોડ્યુલસ કયો લાગુ પડશે? યંગ મોડ્યુલસ. તો યંગ મોડ્યુલસ એ બધા જ તાર એટલે કે બંને તાર માટે કેવા આપેલા હશે? સમાન, કારણ કે દ્રવ્ય સમાન છે. લંબાઈનો ગુણોત્તર. તો લંબાઈનો ગુણોત્તર એટલે કે માની લો કે તાર A માટે લંબાઈ અને તાર B માટે લંબાઈ LA અને LB છે. તો એનો ગુણોત્તર શું આપવામાં આવેલો છે? 1/2. પછી એમના વ્યાસનો ગુણોત્તર. હવે જે ગુણોત્તર વ્યાસનો હોય એ જ ગુણોત્તર કોના માટે થશે? ત્રિજ્યા માટે થશે. તો આપણે એવું લખી શકીએ કે A વાયર માટેની ત્રિજ્યા અને B વાયર માટેની ત્રિજ્યા કેટલી આપવામાં આવેલી છે? 2/1. જો તેમને એક સરખા બળથી ખેંચવામાં આવે એટલે કે એ બંને તાર ઉપર લાગુ પાડવામાં આવેલું બળ પણ કેવું છે? સમાન છે. તો બંને પ્રોપર્ટી એના માટે કેવી થઈ જશે? સમાન થઈ જશે. તો તેની લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર, લંબાઈમાં થતો વધારો એટલે કે ડેલ્ટા એલ એ ડેલ્ટા એલ બી એમનો ગુણોત્તર આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો જેમ હમણાં જે મેં તમને વાત કરેલી હતી એ પ્રમાણે કે યંગ મોડ્યુલસમાંથી પૂછાતા મોટા ભાગના પ્રશ્ન કેના માટે પૂછાય છે? ગુણોત્તર માટે પૂછાય છે. તો યંગ મોડ્યુલસનું સમીકરણ શું થશે? y = f મૂળ લંબાઈ એના છેદમાં આડછેદનું ક્ષેત્રફળ a અને લંબાઈનો ફેરફાર જેને આપણે અહીં લખવામાં આવેલું છે ડેલ્ટા એલ વડે. તો આમાંથી કઈ 2 રાશિઓ અચળ રહી છે? એક તો યંગ મોડ્યુલસ અને બીજું બળ. તો f અને y અચળ રાશિ છે. આપણે કોની માહિતી જોઈએ છે? ડેલ્ટા એલ ની. તો ડેલ્ટા એલ ને કરતા બનાવીએ તો શું થશે? અહીં ડેલ્ટા એલ એ અપોન ડેલ્ટા એલ બી એમના બરાબર. ડેલ્ટા એલ અહીં સામે આવશે તો મૂળ લંબાઈ એની સાથે સમપ્રમાણમાં છે. તો ડેલ્ટા એલ સાથે મૂળ લંબાઈનો સંબંધ કેવો રહેશે? એલ એ અપોન એલ બી. પણ ડેલ્ટા એલ સામે આવવાથી આડછેદનો જે એરિયા છે એના વ્યસ્ત સંબંધમાં જશે અને વાયર માટે આડછેદ કેવી રીતે લખાશે? πr². તો પાઈ તો કેન્સલ આઉટ થઈ જશે, આપણે r² જ લખવાનું થશે. પણ વ્યસ્ત સંબંધ હોવાના કારણે ra અપોન rb નહીં પણ શું આવશે? rb અપોન ra. rb એનો સ્ક્વેર અપોન ra એનો સ્ક્વેર. તો હવે જે માહિતી છે એ માહિતીને રિપ્લેસ કરીએ તો la અપોન lb શું છે? 1/2 ઇન્ટુ ra અપોન rb શું છે? 2/1. પણ આપણે શું જોઈએ છે? rb અપોન ra. તો આનું વ્યસ્ત કરીશું 1/2 અને એનો અહીંયા શું છે? સ્ક્વેર. તો આન્સર શું બનશે? 1/2 અને અહીં 4 એટલે આન્સર બનશે 1/8. તો 1/8 નો ઓપ્શન શું છે?
1/8. પછીનો ક્વેશ્ચન, વાય યંગ મોડ્યુલસ, એટલે પહેલા જ સ્પષ્ટીકરણ આપી દીધું છે કે યંગ મોડ્યુલસની જ ચર્ચા છે. વાય જેટલો યંગ મોડ્યુલસ ધરાવતો એક સ્થિતિસ્થાપક પદાર્થ કે જેના માટે પ્રતાન પ્રતિબળ કેટલું આપવામાં આવેલું છે? S. હવે સામાન્ય રીતે પ્રતિબળ આપણે કોના વડે રજૂ કરતા હોઈએ છીએ? સિગ્મા વડે, પણ અહીં આપણને એનો સિમ્બોલ શું આપવામાં આવેલો છે? S. અસર નીચે ખેંચવામાં આવે છે તો તે પદાર્થના એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિ ઉર્જા. હજી હમણાં જે પ્રમાણે મેં તમને વાત કરી એ પ્રમાણે કે બે પ્રકારના પ્રશ્ન હોય છે. એક તો કુલ સ્થિતિ ઉર્જા માટેનો પ્રશ્ન, બીજો છે એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા માટેનો પ્રશ્ન. તો સૌથી પહેલા તો આપણે એ સ્પેસિફાઈ કરીએ કે કુલ સ્થિતિ ઉર્જાનું સમીકરણ શું છે. તો કે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જામાં કુલ સ્થિતિ ઉર્જા U એના બરાબર થશે 1/2 F into L. અહીં ખાસ ધ્યાન રાખજો, F એટલે શું? લાગુ પાડવામાં આવેલું બળ. સ્મોલ l એટલે શું? પદાર્થ ઉપર F જેટલું બળ લાગુ પાડવાથી લંબાઈમાં આવતો ફેરફાર. તો 1/2 FL. પણ આ કોના માટે છે? કુલ સ્થિતિ ઉર્જા માટે છે. જ્યારે આપણને પ્રશ્ન કોના માટે પૂછવામાં આવેલો છે? એકમ કદ દીઠ સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા. તો એકમ કદ દીઠ સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જાને કહેવાશે એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા. તો એને દર્શાવવામાં આવશે સ્મોલ u થી, અને સ્મોલ u બરાબર શું થશે? કુલ સ્થિતિ ઉર્જા એને ભાગ્યા કદ, કેપિટલ U upon V. આના માટે સમીકરણ બને છે 1/2 y into epsilon L સ્ક્વેર. તો y એટલે શું? પદાર્થનો યંગ મોડ્યુલસ. એપ્સાઇલોન L એટલે શું? પદાર્થની વિકૃતિ, અને વિકૃતિનો અહીંયા શું છે? વર્ગ છે. તો હવે આ સમીકરણ અનુસાર વિચારીએ તો આપણી પાસે જે માહિતી છે વિકૃતિની માહિતી નથી. કોની માહિતી છે? પ્રતિબળની માહિતી છે. મતલબ કે આ સમીકરણને પ્રતિબળના સ્વરૂપમાં બદલવું પડશે. તો આ સમીકરણને પ્રતિબળના સ્વરૂપમાં બદલીએ તો શું કરી શકાય? તો આપણી પાસે એક સંબંધ છે, y બરાબર શું થશે? સિગ્મા અપોન એપ્સાઇલોન. એટલે કે યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળના છેદમાં વિકૃતિ. તો વિકૃતિ બરાબર આના ઉપરથી શું લખી શકાશે? વિકૃતિ બરાબર પ્રતિબળના છેદમાં યંગ મોડ્યુલસ. તો આ સમીકરણ અહીં રિપ્લેસ કરી દઈએ તો 1/2 y આયા થશે સિગ્મા અપોન y એનો સ્ક્વેર, સિગ્મા અપોન y હોલ સ્ક્વેર. સાદુરૂપ આપીએ તો અંશમાં થશે સિગ્મા સ્ક્વેર, છેદમાં થશે y સ્ક્વેર, પણ y સ્ક્વેર સાથે એક y કેન્સલ આઉટ, તો છેદમાં શું આવશે? 2 ટાઈમ y. તો આ કોના માટેનું સમીકરણ છું? એકમ કદ દીઠ સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા. તો એકમ કદ દીઠ સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા કયા સંબંધમાં આવે છે? પ્રતિબળ અને યંગ મોડ્યુલસના સંબંધમાં. આપણી પાસે પણ એ જ માહિતી છે, પણ આપણને પ્રતિબળ કેના વડે દર્શાવવામાં આવેલું છે? S વડે. તો આપણે અહીં સિગ્માના સ્થાને શું કરીશું? S. તો આ સમીકરણ શું બની જશે? S સ્ક્વેર અપોન 2 ટાઈમ y. આ થશે આન્સર. S સ્ક્વેર અપોન 2 ટાઈમ y. આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ આ ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખજો કે એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા છે કે પછી કુલ સ્થિતિ ઉર્જા છે. જો આના ઉપરથી તમારે વધુ ડિટેલ ડિસ્ક્રિપ્શન જોઈતું હોય તો મને કમેન્ટ કરજો. હું આના ઉપર એક અલગથી વિડીયો બનાવી અને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા માટે કુલ સ્થિતિ ઉર્જા ઉપરથી એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા અલગ અલગ કેટલા સમીકરણમાં મળે છે અને એના ઉપરથી પૂછાયેલા પ્રશ્ન બધી જ એક્ઝામિનેશનમાં ક્યાં ક્યાં છે, હું એના ઉપર એક વિડીયો બનાવી આપીશ. ચાલો આગળનો ક્વેશ્ચન જોઈએ. એકમ વાતાવરણ દબાણ દીઠ, એટલે જે માહિતી આપવામાં આવેલી છે એ એકમ વાતાવરણ દબાણ દીઠ આપવામાં આવેલી છે. કોની માહિતી છે? દબનીયતાની. તો દબનીયતા શબ્દ પ્રયોગ આવે એટલે ખાસ યાદ આવી જવું જોઈએ, બલ્ક મોડ્યુલસનો જ પ્રશ્ન છે, જેમ આપણે એનાલિસિસમાં વાત કરેલી હતી એ પ્રમાણે. તો દબનીયતા K બરાબર શું આપવામાં આવેલું છે? 4 ગુણ્યા 10⁻⁵. એક પાણી માટે કદનું મૂલ્ય કેટલું આપવામાં આવેલું છે? તો પાણીનું કદ આપવામાં આવેલું છે 100 સેન્ટીમીટરનો ક્યુબ. અને ઈ પાણી ઉપર કેટલું દબાણ લાગુ પડે છે? 100 વાતાવરણ જેટલું દબાણ લાગુ પડે છે. એટલે કે P બરાબર 100 એટમોસ્ફિયર ATM. આ પરિસ્થિતિમાં શું ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે? પાણીના કદમાં થતો ઘટાડો. સીધી વાત છે કે જ્યારે આપણે કદની ચર્ચા કરતા હોઈએ ત્યારે ઘટાડાનો જ અર્થ આવશે. તો ડેલ્ટા V એના બરાબર ક્વેશ્ચન માર્ક.
હવે આ માહિતીમાં સૌથી પહેલા તો એ વેરીફાઈ કરો કે આપણે એકમ બદલવાની જરૂર છે કે નહીં. તો જો કદની માહિતી આપેલી છે સેન્ટીમીટર ક્યુબમાં, સાથે સાથે કદના બદલાવની માહિતી આપણી પાસે માંગેલી છે. તો ઓપ્શનમાં પણ તમે જોઈ શકો છો કે દરેકનો આન્સર કેમાં છે? સેન્ટીમીટર ક્યુબ. મતલબ આપણે એકમ બદલવાની કોઈ જરૂર નથી. બીજો મુદ્દો, વાતાવરણનું દબાણ કેટલું આપવામાં આવેલું છે? 100 એટમોસ્ફિયર. મતલબ કે જો આપણે આને એસઆઈ એકમ અનુસાર વિચારીએ તો પાસ્કલમાં બદલવું પડે. પણ અહીં તમે એ માહિતી વેરીફાઈ કરો કે જે તમને દબનીયતા આપેલી છે એ એકમ વાતાવરણ દબાણ દીઠ આપેલી છે. તેનો અર્થ એમ કે આપણે અહીં 100 એટીએમ ને માત્ર 100 તરીકે જ લેવાનું છે. પેલું જે આપણું મૂલ્ય છે 1.01 ગુણ્યા 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર, એનાથી મલ્ટીપ્લાય કરીને એસઆઈ એકમમાં જવાની જરૂર નથી. એટલે કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરતી વખતે આ પ્રકારની ટેવ રાખો કે આપણે કોઈ પણ પ્રકારના એમસીક્યુ ની અંદર એકમ બદલવાની જરૂર છે કે નહીં એમ, કોઈ પણ માહિતી આપેલી છે તો એને રિલેટિવલી ચેન્જ કરવાની જરૂર છે કે નહીં એમ, આટલી નાની માહિતીનું ધ્યાન આપશો તો એક્ઝામિનેશનમાં ઘણી બધી બેનિફિટ મળશે. તો આના ઉપરથી બલ્ક મોડ્યુલસનું સમીકરણ લખીએ તો બી બરાબર શું થશે? ડેલ્ટા પી અપોન ડેલ્ટા વી બાય વી. આપણે માહિતી જોઈએ છે કે ની, તો આ સમીકરણને પહેલા તો સિમ્પ્લિફાઈ કરી દઈએ. ડેલ્ટા પી વી અપોન ડેલ્ટા વી. બી બરાબર શું થશે? બી બરાબર થશે 1 અપોન કે. તો આપણે આમાંથી કોની માહિતી જોઈએ છે? ડેલ્ટા વી ની. ડેલ્ટા વી ને કરતા બનાવીએ તો ડેલ્ટા વી એના બરાબર થશે ડેલ્ટા પી વી અને કે. ડેલ્ટા વી સામે જશે, કે આયા સામે આવી જશે. તો ડેલ્ટા પી વી અને કે. ડેલ્ટા પી બરાબર કેટલું આપેલું છે? 100. વી બરાબર કેટલું આપવામાં આવેલું છે? 100. અને કે બરાબર કેટલું આપવામાં આવેલું છે? 4 ગુણ્યા 10⁻5. કોનો જવાબ આવશે આમાં? કદના બદલાવનો. તો કદની માહિતી કેમાં છે? સેન્ટીમીટર ક્યુબમાં. તો કદનો બદલાવ પણ કેમાં આવશે? સેન્ટીમીટર ક્યુબમાં. 100 ને 100 10 ની કેટલી થઈ જશે? 4 ઘાત. 4 ગુણ્યા 10 ની ઉપર થશે -5. તો 4 - 5 જવાબ કેટલો આવશે? 0.4 સેન્ટીમીટર ક્યુબ. કોના માટે આવ્યું? કદના બદલાવ માટે. આ થઈ જશે આન્સર 0.4 સેન્ટીમીટર ક્યુબ. નિમ્ન 4 તાર સમાન દ્રવ્યના બનેલા છે. ફરી પાછો મહત્વનો શબ્દ પ્રયોગ, સમાન દ્રવ્ય. એટલે એનો યંગ મોડ્યુલસ કેવો આવી જશે? સરખો. તો y તો આપણે ભૂલી જ જવાનું થશે. જ્યારે સમાન તણાવ આપવામાં આવે, સમાન તણાવ આપવામાં આવે એટલે કે એના ઉપર લાગુ પાડવામાં આવતું બળ પણ કેવું? સરખું. તો આ પદ પણ બંને માટે આપણે ભૂલી જવાનું થશે. ત્યારે કયા તારમાં મહત્તમ વધારો થશે? તો મહત્તમ વધારો એટલે કે લંબાઈનો ફેરફાર. તો આપણને એ પૂછવામાં આવેલું છે કે કોના માટે ડેલ્ટા એલ મેક્સિમમ હશે? તો ડેલ્ટા એલ મેક્સિમમ આપણે મેળવવી હોય તો આપણે શું કરવું પડશે? દરેક તાર માટે પેલા માહિતી અનુસાર સમીકરણ તૈયાર કરવું પડશે. તો યંગ મોડ્યુલસ છે એટલે શું થશે? y બરાબર f મૂળ લંબાઈ l આડછેદનો એરિયા a અને લંબાઈનો ફેરફાર ડેલ્ટા l. જેમ માહિતી આપેલી છે એ પ્રમાણે f અને y બધા માટે કેવા રહેશે? સરખા. તો ગુણોત્તરમાંથી એ પદને આપણે એલિમિનેટ કરી નાખીએ. ડેલ્ટા એલ ને કરતા બનાવીએ તો ડેલ્ટા એલ કરતા બનાવીએ તો શું થશે? કેપિટલ એલ અપોન એ. હવે કેપિટલ એલ એ એટલે બેઝિકલી શું થશે? પાય આર સ્ક્વેર. મતલબ કેના ઉપર આધાર છે? ત્રિજ્યા ઉપર. જેનો આધાર ત્રિજ્યા ઉપર હોય એ જ આધાર કેના ઉપર આવશે? વ્યાસ ઉપર, એટલે કે ડી સ્ક્વેર. તો આપણી પાસે લંબાઈનો ફેરફાર ડેલ્ટા એલ બરાબર એલ ના છેદમાં ડી સ્ક્વેર, આ પ્રકારનું સમીકરણ તૈયાર થાય છે. હવે વિકલ્પ જોઈએ. વિકલ્પની અંદર તમને દરેક તારની લંબાઈ સેન્ટીમીટરમાં આપી છે અને દરેક તારનો વ્યાસ મિલીમીટરમાં આપેલો છે. તો આ માહિતી અનુસાર આપણે દરેક ઓપ્શન માટે ડેલ્ટા એલ નો ગુણોત્તર ફાઇન્ડ આઉટ કરશું. એટલે કે એલ અપોન ડી સ્ક્વેરના મૂલ્યને આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. એના ઉપરથી જેના માટે ડેલ્ટા એલ મહત્તમ આવે એ આપણો જવાબ થશે. તો આપણે પહેલા ઓપ્શન માટે ડેલ્ટા એલ મેળવીએ તો ડેલ્ટા એલ બરાબર શું થશે? 50 એનો સ્ક્વેર, સોરી 50 એના છેદમાં ડી સ્ક્વેર. ડી સ્ક્વેર એટલે કે 0.5 નો સ્ક્વેર. બીજા માટે શું મળશે? ડેલ્ટા એલ એના બરાબર 100 એના છેદમાં 1 નો વર્ગ. ડેલ્ટા એલ એના બરાબર 200 એના છેદમાં 2 નો વર્ગ.
અને છેલ્લું છે ડેલ્ટા એલ એના બરાબર 300 એના છેદમાં 3નો વર્ગ. હવે અહીં આપણે વ્યાસનો ઉપયોગ કરેલો છે. જોઈએ તો શું? ત્રિજ્યા. પણ દરેકની અંદર વ્યાસ છે એટલે ગુણોત્તરનો જે જવાબ તમે ત્રિજ્યા મૂકવાથી લાવશો એ જ જવાબ કોના મૂકવાથી આવશે? વ્યાસ મૂકવાથી. એટલે ગુણોત્તરની અંદર એ કોઈ બદલાવ લાવવાની જરૂર નથી. હવે આ બધાનું તમે સિમ્પ્લિફિકેશન વિચારો તો આ 50 એ તો એઝ ઇટ ઇઝ રહેશે. છેદમાં તમે 0.5 નો વર્ગ કરશો એટલે આવશે 0.25 જેવો જવાબ. આયા છે 100 એટલે એ તો જવાબ કેટલો રહેશે? 100 જ રહેશે. આયા 200 છે તો 200 એના ડિવિઝનમાં કેટલો આવશે? 2 નો વર્ગ 4 અને આયા શું છે? 300 ભાગ્યા કેટલા થશે? 3 નો વર્ગ 9. તો હવે આ પરિસ્થિતિ ઉપરથી આપણને એવું દેખાય કે 200 ભાગ્યા 4 તો એ તો 50 થઈ જશે. 300 ભાગ્યા 9 તો એનાથી ઘણું બધું ઘટી જશે. તો આ ગુણોત્તર તો આપણી પાસે કેટલો આવશે? 50. આ ગુણોત્તર તો એનાથી પણ નીચે આવશે. આ ગુણોત્તર કેટલો છે? 100. હવે આ ગુણોત્તરનો વિચાર કરો. 0.25 એટલે શું કહેવાય? 0.25 એટલે અંશમાં તો 50, 0.25 એટલે 1/4. 0.25 એટલે શું થશે? 1/4. છેદનો છેદ અંશમાં 5 ચોકુ ને 20 જવાબ કેટલો આવશે? 200. તો સૌથી મોટો ગુણોત્તર કોના માટે આવે છે? પહેલા વિકલ્પ માટે આવે છે. તો સૌથી વધુમાં વધુ આપણને જે એક્સટેન્શન જોવા મળશે એ કોના માટે જોવા મળશે? વિકલ્પ 1 માટે જોવા મળશે. તો એમના માટે પરફેક્ટ આન્સર કોણ બનશે? વિકલ્પ એ ની અંદર જે વાયરની વ્યવસ્થા આપેલી છે એ. પછીનો ક્વેશ્ચન, વિકદના તાંબાના તારમાંથી સમાન આડછેદ વાળો એલ લંબાઈનો તાર બનાવેલો છે અને એના ઉપર એફ જેટલું અચળ બળ લગાડવામાં આવે છે તો તેની લંબાઈમાં કેટલો ફેરફાર થાય છે? ડેલ્ટા એલ જેટલો ફેરફાર થાય છે. તો આ પરિસ્થિતિમાં નીચેનામાંથી કયો આલેખ સુરેખ મળશે? હવે પ્રશ્ન એ છે કે આપણને માહિતી આપેલી છે કદની. તો માહિતી જ્યારે કદની આપેલી હોય અને જુઓ આની અંદર ક્યાંય તમને સમાન આડછેદ કીધું પણ આપણને કદની માહિતી આપેલી હોય ત્યારે યંગ મોડ્યુલસનું સામાન્ય સમીકરણ શું કહે છે? યંગ મોડ્યુલસનું સામાન્ય સમીકરણ છે y બરાબર f ઇન્ટુ એલ અપોન a ઇન્ટુ ડેલ્ટા એલ. આ પરિસ્થિતિમાં ક્યાંય કદની માહિતી નથી. મતલબ કે આ સમીકરણને આપણે કેમાં બદલવું પડશે? કદમાં. હવે કદમાં સમીકરણને બદલવા માટે આપણી પાસે બે પ્રકારના વિકલ્પ છે. કાં તો આપણે આ સમીકરણને એલ વડે ગુણીએ અને એલ વડે ભાગીએ. એલ અપોન એલ તો શું થશે? એરિયા ઇન્ટુ લેન્થ કદ બની જશે. પછી એલ અને એલ નો સ્ક્વેર. તો આ સમીકરણ કેવી રીતે બની જશે? એફ ઇન્ટુ એલ સ્ક્વેર એના છેદમાં લેન્થ ઇન્ટુ એરિયા શું બની જશે? વોલ્યુમ અને સાથે સાથે ડેલ્ટા એલ. તો આ રિલેશનની અંદર હવે કોની માહિતી આવી ગઈ? કદની માહિતી આવી ગઈ. સાથે સાથે તમને એમ કીધેલું છે કે સમાન આડછેદ. તો આપણે આડછેદની કોઈ જરૂરિયાત હતી નહીં. તો આડછેદનું ટર્મ આમાંથી નીકળી જાય તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આ સમીકરણ આપણા માટે ચાલે. તો આના ઉપરથી શું થશે? y એના બરાબર f ઇન્ટુ એલ સ્ક્વેર અપોન v ઇન્ટુ ડેલ્ટા એલ. હવે કોના વર્સિસ કોનો ગ્રાફ જોઈએ છે? એક તો ડેલ્ટા એલ અને એની સામે કોણ જોઈએ છે આપણે? મૂળ લંબાઈ એલ. આપણને જે કંઈ પણ ગ્રાફ આપ્યા છે એ બધા કંઈક આવી જ રીતે આપેલા છે. તો આ પરિસ્થિતિમાં આપણે ડેલ્ટા એલ અને એલ ને કમ્પેરેટિવલી લઈ લઈએ તો શું થશે? ડેલ્ટા એલ આ બાજુ જશે એના બરાબર શું થશે? એફ. વાય એના છેદમાં જશે એટલે વી ઇન્ટુ વાય ગુણાકારમાં કોણ આવશે? એલ સ્ક્વેર. હવે યાદ કરો બળ તમને કેવું આપેલું છે? અચળ. કદ પણ એનું કેવું છે? સમાન કદ. સાથે સાથે વાય એ પણ તમને કેવો આપેલો છે? મટીરિયલ એક જ પ્રકારનું છે એટલે વાય પણ એના માટે કેવું બનશે? અચળ. તો આ તમારા માટે આટલું પદ કેવી રીતે સાબિત થશે? અચળ સાબિત થશે. તો એના ઉપરથી કયો સંબંધ બન્યો? ડેલ્ટા એલ અગેન્સ્ટ એલ સ્ક્વેર. આવો કંઈક સંબંધ બને છે. તો ડેલ્ટા એલ અગેન્સ્ટ એલ સ્ક્વેર આપણા માટે કયો વિકલ્પ આમાંથી બને છે? ડેલ્ટા એલ અગેન્સ્ટ એલ સ્ક્વેર આ આપણા માટે વિકલ્પ બનશે. જો આની જ અંદર બીજી એક માહિતી સમજો કે કદાચ તમે આ સમીકરણને એલ વડે ગુણી અને એલ વડે ભાગવાના બદલે એ વડે ગુણી અને એ વડે ભાગેલું હોત તો શું થાત? ચાલો એ ચેક કરીએ. તો y એના બરાબર f ઇન્ટુ એલ એ વડે ગુણીએ છીએ. એ વડે ભાગીએ પણ છીએ સાથે એ એટલે અહીંયા શું થઈ જશે? એ નો સ્ક્વેર ઇન્ટુ
ડેલ્ટા એલ. તો હવે આ એલ ઇન્ટુ એ આ શું બની જશે? કદ. એટલે શું આવશે? એફ ઇન્ટુ વી અપોન એ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એલ. હવે માહિતી ચેક કરો અને ઓપ્શન ચેક કરો. ઓપ્શનમાં તમને એલ અને એલ નો સંબંધ આપ્યો, એટલે કે લંબાઈનો બદલાવ અને મૂળ લંબાઈનો સંબંધ આપ્યો. આની અંદર લંબાઈનો બદલાવ તો છે, મૂળ લંબાઈની માહિતી નથી. એટલે આ જે પ્રકારનું આપણું સિમ્પ્લિફિકેશન છે એ સિમ્પ્લિફિકેશન આપણને મદદ આપશે નહીં. કયું સિમ્પ્લિફિકેશન મદદ આપે? એલ વડે ગુણી અને એલ વડે ભાગવાનું જ સિમ્પ્લિફિકેશન આપણને મદદ આપશે. પછીનો ક્વેશ્ચન, દરિયાની આશરે ઊંડાઈ કેટલી આપવામાં આવેલી છે? 2700 મીટર. એટલે h બરાબર કેટલું આપેલું છે? 2700 મીટર. પાણીની દબનીયતા કેટલી આપેલી છે? k બરાબર 45.4 10 to the power -11 પાસ્કલ ઇન્વર્સ. આગળનો ક્વેશ્ચન યાદ કરો. આગળના ક્વેશ્ચનની અંદર તમને દબનીયતા આપેલી હતી. કેવી રીતે આપેલી હતી? એકમ વાતાવરણ દબાણ દીઠ. અને આયા તમને કેવી રીતે આપેલી છે? 10 ની ઉપર -11 પાસ્કલ ઇન્વર્સ. બસ આ જ માહિતી હું ત્યારે પણ તમને એ જ કહેતો હતો કે જે દબનીયતા આપેલી છે ને માહિતીને વેરીફાઈ કરવી કે મૂળ દબનીયતા આપેલી છે કે એકમ વાતાવરણ દીઠ આપેલી છે. અહીં તમને મૂળ દબનીયતા આપેલી છે, એટલે તમારે જો વાતાવરણનું દબાણ લેવાનું થાય તો કેટલું લેવું પડે? 1.01 10 to the power 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. પાણીની ઘનતા રો એના બરાબર કેટલી આપવામાં આવેલી છે? 10 to the power 3 kg પર મીટર ક્યુબ. અને તેના તળિયે આંશિક કદ વિકૃતિ. હવે જો આંશિક કદ વિકૃતિ છે તો જ્યારે તમને આંશિક કદ વિકૃતિ કહેવામાં આવે એટલે તમારી પાસેથી શું ફાઇન્ડ આઉટ કરવા માટે કહે છે? ડેલ્ટા વી અપોન વી બરાબર ક્વેશ્ચન માર્ક. જો એમ કહે કે કદનો ફેરફાર કેટલો તો માત્ર ડેલ્ટા વી. પણ જ્યારે આંશિક વિકૃતિ અથવા તો આંશિક બદલાવની વાત કરીએ તો એનો અર્થ એમ કે બદલાવ એના છેદમાં મૂળ કિંમત, એટલે કે બદલાવ સાથે મૂળ કિંમતની ગણતરી કરો ત્યારે એને શું કહેવામાં આવે? આંશિક ફેરફાર. તો આપણે જોઈએ છે ડેલ્ટા વી અપોન વી. તો બટ ઓબ્વિયસ છે કે માહિતી કોની આપવામાં આવેલી છે? બલ્ક મોડ્યુલસને રિલેટેડ. તો બલ્ક મોડ્યુલસનું સમીકરણ શું છે? બી બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા વી બાય વી. ડેલ્ટા વી બાય વી ને કરતા લઈએ તો ડેલ્ટા વી બાય વી એના બરાબર શું થશે? પી અપોન બી. પણ ચલો કે ની ઉપરથી કોણ મળી જશે? બી. પ્રોબ્લેમ કોના ઉપર છે? પી ઉપર. પી ની ડાયરેક્ટ માહિતી આપેલી નથી. તો યાદ કરો આના પછીનું ચેપ્ટર તરલના યાંત્રિક ગુણધર્મ અથવા તો તરલનું મિકેનિક્સ. તો એની અંદર શું મુદ્દો આવે છે કે કોઈ પણ સમયે જ્યારે તમે તરલ વડે તૈયાર થતા દબાણની વાત કરો, અને ખાસ કરીને આ આપેલું છે એ પ્રમાણે કે માની લો કે દરિયા માટે ઊંડાઈ તમને કેટલી આપવામાં આવેલી છે? 2700 મીટર. તો આ જે કંઈ પણ પાણીનું લેયર છે એમાં તમે 2700 મીટર નીચે કોઈ પણ દબાણની વાત કરો તો દબાણ કેટલું હશે? રો જી એચ જેટલું. આના ઉપરથી આપણને દબાણ મળશે. તો આ દબાણ જ આપણે લખવાનું થશે. તો શું આવશે આ આન્સર? રો જી એચ અપોન બી. તો રો કેટલી યુઝ કરવાની થશે? 10 to the power 3. જી કેટલો યુઝ કરીશું? 9.8. એચ કેટલી યુઝ કરવાની થશે? 2700. અને ડિવાઇડેડ બાય બી. પણ બી ની માહિતી નથી આપેલી. બી એટલે શું થશે? 1 અપોન કે. તો છેદનો છેદ અંશમાં, તો એના ઉપરથી શું થશે? અહીં 9.8 એટલે 9.8 into 2 7 10 to the power. આની 2 ઘાત થશે અને ઓલરેડી 3 છે એટલે કેટલી થશે? 5. છેદનો છેદ અંશમાં કે નું મૂલ્ય કેટલું છે? 45.4 10 to the power -11. આ બધાના સિમ્પ્લિફિકેશન ઉપરથી જે જવાબ આવશે એ તમારા માટે શું બનશે? દબનીયતા. અરાઉન્ડ લગભગ આનો આન્સર આવતો હશે 1.2 ગુણ્યા 10 ની -2. તો આનો જે આન્સર બનશે એ વેરીફાઈ કરી શકો છો. 1.2 ગુણ્યા 10 ની -2 જે આન્સર આવતો હશે તમે વેરીફાઈ કરી શકો છો. બીજું ડેલ્ટા વી બાય વી, તો આનો કોઈ એકમ આવશે નહીં કારણ કે કદના છેદમાં કદ એટલે એકમ હોવાનું નથી. તો આન્સર શું થશે? 1.2 10 to the power -2. પછીનો પ્રશ્ન, સ્ટીલનો યંગ મોડ્યુલસ પિત્તળના યંગ મોડ્યુલસ કરતા બમણો છે. ફરી પાછું યાદ કરો, યંગ મોડ્યુલસના ગુણોત્તર વાળો જ પ્રશ્ન આવ્યો. તો શું માહિતી આપવામાં આવેલી છે? સ્ટીલનો યંગ મોડ્યુલસ. માની લો કે એને કહીએ આપણે YS, સ્ટીલનો યંગ મોડ્યુલસ. કોની સાથે કમ્પેરિઝન આપેલી છે? પિત્તળ માટે. માની લો કે એને આપણે કહીએ યંગ મોડ્યુલસ કોના માટે? બ્રાસ માટે. તો સ્ટીલનો યંગ મોડ્યુલસ પિત્તળના યંગ મોડ્યુલસ કરતા બમણો છે, મતલબ YB કરતા YS કેટલા ગણો છે? 2 ગણો. તો
તો માહિતી કોની આપી કહેવાય YS upon YB એના બરાબર 2/1 આવો કંઈક ગુણોત્તર આપવામાં આવેલો છે. સમાન લંબાઈ, ચાલો લંબાઈને ભૂલી જવાની, એટલે કે L નામનું જે આપણું પદ છે એ L પદને આપણે કેન્સલ કરી દઈશું. સમાન આડછેદ ક્ષેત્રફળ, એટલે ચાલો A ને પણ ભૂલી જવાનું, એટલે કે A નું પદ પણ આપણે કેન્સલ કરી દઈશું. એક સ્ટીલ અને બીજા પિત્તળના તારને એક જ છત પરથી લટકાવેલા છે. તો આ પરિસ્થિતિમાં ફિગરને આપણે ચેક કરીએ. માની લો કે આ ઉપરની એક છત છે, છત સાથે તમને 2 વાયર આપ્યા છે. એક વાયર તમને આપેલો છે માની લો કે સ્ટીલ, અને બીજો વાયર તમને આપવામાં આવેલો છે બ્રાસ. છત પરથી લટકાવેલા છે. જો બંને તારના છેડે વજન લટકાવવાનું છે, એટલે બંને તારના છેડે આપણે વજન લટકાવી દઈએ. તો અહીંયા પણ કંઈક વજન લટકાવી દઈશું, અહીંયા પણ કંઈક વજન લટકાવી દઈશું. નીચેના છેડાઓ એક જ સમતલ પર હોય. હવે જો લંબાઈ એની જે કંઈ પણ છે સમાન છે, એટલે કે L એના સમાન થઈ ગયા. એના ઉપર વજન લટકાવશું, વજન લટકાવશું એટલે લંબાઈમાં કંઈક તો વધારો થશે જ. પણ એવું કહે છે કે એને વજન લટકાવ્યા પછી પણ એના નીચેના છેડા કેવા રહે છે? સમાન સ્તરે રહે છે. તો એનો અર્થ એમ કે એની અંદર આવતો લંબાઈનો ફેરફાર પણ કેવો છે? સમાન છે. તો કેટલા પદ આપણા માટે સમાન થઈ ગયા? એની મૂળ લંબાઈ સમાન છે, ઓલરેડી કીધેલું છે. આડછેદ સમાન છે, એ પણ કીધું છે. પણ જે પછીની માહિતી આપી કે એને લટકાવી નીચે તમારે વજન લટકાવવાનું છે, અને વજન લટકાવવા છતાં એના છેડાઓ કેવા રહી છે? સમાન ઊંચાઈએ રહી છે. તો એનો અર્થ એમ કે લંબાઈનો ફેરફાર પણ એના માટે કેવો છે? સમાન. તો આ પરિસ્થિતિમાં શું માહિતી જોઈએ છે? નીચેના છેડાઓ એક જ સમતલ પર હોય તો સ્ટીલ અને પિત્તળના તાર પર છેડે લટકાવેલા વજનનો ગુણોત્તર. તો વજનનો ગુણોત્તર મેળવવાનો છે તો બસ યંગ મોડ્યુલસનું જ સમીકરણ લખીશું. તો યંગ મોડ્યુલસનું સમીકરણ શું છે? y બરાબર f મૂળ લંબાઈ L આડછેદનો એરિયા A ડેલ્ટા L. તો આ પરિસ્થિતિ અનુસાર 3 પદ આપણા માટે સમાન છે. ક્યાં ક્યાં 3 પદ સમાન છે? યંગ મોડ્યુલસનો આપણે ગુણોત્તર આપેલો છે, એટલે યંગ મોડ્યુલસ સમાન નથી, પણ શું આપેલું છે સમાન? બળ સમાન છે. હા, પછી એરિયા સમાન છે, અને સાથે સાથે શું સમાન આપવામાં આવેલું છે? L. તો આપણે ડેલ્ટા L ના મુદ્દા ઉપરથી કોનો વિચાર કરીએ? તો આના ઉપરથી આપણને કેની માહિતી આપેલી છે? યંગ મોડ્યુલસનો વિચાર કરીએ. y બરાબર f ઇન્ટુ L અપોન a ઇન્ટુ ડેલ્ટા L. તો આપણને અહીં યંગ મોડ્યુલસનો ગુણોત્તર આપેલો છે, એટલે y ની જરૂર છે. સાથે સાથે લંબાઈ સમાન, L ને ભૂલી જઈશું. આડછેદ પણ સમાન, એ પણ કાઢી નાખશું. ડેલ્ટા L પણ સમાન, એને પણ કાઢી નાખશું. તો માત્ર આપણે કોના ગુણોત્તરની વાત કરવાની છે? y. તો y સ્ટીલ, y બ્રાસ એના બરાબર ફોર્સ સ્ટીલ અને ફોર્સ બ્રાસ. એ ફોર્સ જ આપણા માટે શું બનશે? વજન. તો ys upon yb, ys upon yb નો ગુણોત્તર શું છે? 2/1. તો આ જ ગુણોત્તર કોના માટે બનશે? વજન માટે, સ્ટીલ અપોન બ્રાસ. તો શું આન્સર આવશે? 2/1.